हेलो विद्यार्थी मित्रों, तो आज आप स्वाध्याय चैप्टर 7 या भूमिति एना पहला भागनी अंदर समजूतीने समजी અને પછી આગળ આપણે યા ભૂમિતિ વિશેના દાખલા છે એ શીખીશું। યા ભૂમિતિ તમે નીચલા ધોરણથી 8 9 માં ધોરણમાં પણ ભણતા આવ્યા છો। એના ઉપરથી તમને આલેખો, બિંદુઓ, આ બધી વસ્તુઓથી અક્ષથી તમે ખ્યાલ છે તમને બધાને કે કેટલા અક્ષ આવે, કયા કયા પ્રકારના આવે, કોઈ બિંદુના યામ કઈ રીતે લખી શકાય, બરાબર। તો આપણે ત્યાંથી આગળ વધીએ તો y અક્ષથી કોઈ બિંદુના અંતરને એકસમ અથવા તો કોટી કહે છે। એમ કે છે y અક્ષથી કોઈ બિંદુનું અંતર હોય એ અંતરને શું કહેવાય? યામ, y યામ કહેવાય તો એકસમ અથવા તો કોટી કહેવાય। અને એ રીતે x અક્ષથી માનો કે આપણે બે અક્ષ લઈએ, x અક્ષ અને y અક્ષ, તો યુવી આખા y અક્ષ આની છે x અક્ષ। તો y અક્ષથી એટલે y અક્ષથી કોઈ બિંદુના અંતરને, કોઈ બિંદુ છે, આ અંતર છે આટલું, આ બિંદુ y થી આટલું અંતર છે, આ બિંદુ માનો કે p બિંદુ છે, તો અહીંથી આટલું અંતર છે, આ જે એને શું કહેવામાં આવે છે? y યામ અથવા તો x અક્ષથી કોઈ બિંદુના ધ્યાન લઈએ y અક્ષથી કોઈ બિંદુના અંતર, એટલે y અક્ષ અને બિંદુનું અંતર એમને શું કે આ રિએક્શન કહેવાય અને એને શું કહેવાય? કોટી કહેવાય। એ રીતે જો x અક્ષથી લેવામાં આવે કામ તો q અક્ષ આવે અને y અક્ષ આવે, એને શું કહેવાય? ભુજ કહેવાય, તો y અક્ષ કહેવામાં આવે છે, બરાબર। એટલે યાદ રાખજો કે x અક્ષથી જો y અક્ષ પૂછવામાં આવે તો તમે કોટી અથવા તો ભુજ xm અથવા તો y તરીકે લખી શકો છો। હવે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય, માનો કે અહીંયા આલેખની અંદર એક બિંદુ p આપેલું છે, અહીંયા બિંદુ q આપેલું છે, આ બે બિંદુ વચ્ચે કેટલું અંતર છે એ શોધવા માટે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ છીએ। અને એના ઉપરથી આપણે એક સૂત્ર આપવામાં આવ્યું છે જેને અંતર સૂત્ર કહેવામાં આવે છે। આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર છે। એટલે કે p અને q છે એને યામ આપેલા છે, એટલે બિંદુને યામ પણ કોઈ પણ બિંદુને જે યામ હોય એ પ્રમાણે જે વાત કરતા હોય ત્યારે એક x યામ અને y યામ, અને પહેલા x1 y1 કીધું અને બીજાને x2 y2 કીધું। આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો એના માટેનું અંતર સૂત્ર છે કે pq, એટલે pq એટલે શું? p અને q વચ્ચેનું અંતર બરાબર વર્ગમૂળમાં x2 x1, એટલે બિંદુ બિંદુ છે એનો પહેલો યામ માઈનસ પ્રથમ બિંદુનો પ્રથમ યામ આખા કાઉન્સનો વર્ગ વત્તા y2 y1 આખા કાઉન્સનો વર્ગ। હવે x2 x1 y2 y1 શું છે? બિંદુના યામ છે, બરાબર। અથવા તો અહીંયા વર્ગ કરો તો આ વર્ગ ઉડી જશે ને pq1 બરાબર x2 x1 આખા કાઉન્સનો વર્ગ વત્તા y2 y1 આખા કાઉન્સનો વર્ગ। એટલે તમારે આ બે માંથી કોઈનું સૂત્ર છે એનો ઉપયોગ કરી શકો। અને ખાસ આ સૂત્ર છે બધાએ લખી તૈયાર કરવું, એકદમ સહેલું પણ છે અને એના ઉપરથી તમે આગળ દાખલા છે એ ગણી શકશો સરળતાથી, બરાબર। અને બે સૂત્ર કહેવાય, અંતર સૂત્ર કહેવાય। આ બેમાંથી કોઈ પણ દાખલાનો તમે સૂત્રની અંદર ઉપયોગ કરી શકો છો। જ્યારે તમને બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું કીધું હોય ત્યારે તમારે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને આ બે બિંદુઓ વચ્ચેનું અંતર છે એ તમારે શોધવાનું છે। તો આમાં બીજું કંઈ ખાસ છે નહીં, ડાયરેક્ટ આપણે સ્વાધ્યાય 7.1ના દાખલા તરફ આગળ વધીએ તો એમાં જોઈએ આપણે કયા પ્રકારની શું કીધું છે। અંતર સૂત્રની મદદથી આપણે બે બિંદુઓ છે એનું અંતર છે એ સરળતાથી શોધી શકીએ છીએ। જોઈએ સ્વાધ્યાય 7.1 એનો પહેલો દાખલો એવો છે
નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. પેલી જોડાવી છે 2 3, બીજી જોડાવી છે 4 1, પછી બીજી જોડની અંદર -5 7 અને -1 3 અને ત્રીજાની અંદર AB -A B. આવા આપણને બિંદુઓની અલગ અલગ જોડો આપેલી છે. આપણે આ બંને બિંદુ વચ્ચેનું અંતર, પછી આ બંને બિંદુ વચ્ચેનું અંતર અને આ બંને બિંદુ વચ્ચેનું અંતર છે એ આપણે શોધવાનું છે. એના માટે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. તો કહીએ ધારો કે P23 અને Q41 છે. ના આ બે બિંદુ છે, આ Q બિંદુ છે. તો અંતર સૂત્રની મદદથી PQ બરાબર શું લઈશું આપણે? PQ નો વર્ગ લઈએ તો x2 x1 નો સ્ક્વેર વત્તા y2 y1 નો સ્ક્વેર. બરાબર. જ્યારે તમે અહીંયા લખતા હોય અંદર રકમ ત્યારે એને કાઉન્સમાં લખવાનું. જ્યારે માઈનસ ની આપ્યું ત્યારે જો x2 એટલે થયા 4 અને x1 અને x1 y1 x2 y2 એટલે કહેવાય. અને આનું થઈ જાય x1 x2 y2 y1 એટલે y1 y2 નો x1 y1 x2 y2 આ ટાઈમે મિત્રો અહીંયા કહેવાય. x2 એટલે 4 - 2 આ કાઉન્સનો વર્ગ વત્તા પછી y2 એટલે 1 - 3 આ કાઉન્સનો વર્ગ બરાબર. 4 માંથી 2 જાય તો 2 આ કાઉન્સનો વર્ગ પ્લસ 1 માંથી 3 તો -2 આ કાઉન્સનો વર્ગ બરાબર. 2 નો વર્ગ 4 વત્તા -2 નો વર્ગ કેટલો થાય 4 બરાબર 8. પણ જો અહીંયા PQ નો સ્ક્વેર બરાબર 8 મળ્યા છે. તો PQ બરાબર કેટલા મળશે? 8 નું વર્ગમૂળ. તો શું કરવું પડશે? વર્ગમૂળમાં 8. વર્ગમૂળમાં 8 કેટલા થાય? તો વર્ગમૂળમાં એટલે 4 * 2 4 નું વર્ગમૂળ 5 નીકળે 2 એટલે 2 વર્ગમૂળમાં 2. તો PQ બરાબર શું થાય? 2 વર્ગમૂળમાં 2. અહીં એકમ એટલે આટલું નથી એટલે લખજો ખાલી એકમ. તો એનું વર્ગ અંતર કેટલું થાય? બે બિંદુ વચ્ચેનું 2 વર્ગમૂળમાં 2. બરાબર. જોઈ લો એક વખત પછી સમજી બીજી વખત યાદ રાખો. તો અલાને ફરી વખત જોઈએ તો આપણને બે બિંદુ આપેલા હતા 2 3 અને 4 1. આ બિંદુ આપણે P કીધું અને Q કીધું. તો એટલે આપણે લખ્યું ધારો કે P બરાબર 2 3 અને Q બરાબર 4 1. તો અહીંયા આપણા માટે આ x1 થાય, આ y1 થાય. એ જ રીતે આ x2 થાય, આ y2 થાય. બરાબર. તો અંતર સૂત્રમાં આપણે મૂકતા બંને બિંદુ વચ્ચેનું અંતર બિંદુ P અને Q વચ્ચેનું અંતર PQ નો વર્ગ બરાબર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. પછી x2 x1 y2 y1 ની કિંમત આપણે મૂકી અને સાદું કરતા ગયા કે 2 માં 2 જાય તો 2 નો વર્ગ વત્તા 1 - 2 એટલે -2 નો વર્ગ 2 નો વર્ગ 4 વત્તા -2 નો વર્ગ 4 બરાબર 8. હવે PQ વર્ગ બરાબર 8 છે. તો PQ બરાબર શું થાય? વર્ગમૂળમાં 8 અને વર્ગમૂળમાં 8 છે વર્ગમૂળ થાય 2 વર્ગમૂળમાં 2. પાછળ એકમ કેમ લખ્યો? કારણ કે આપણે મીટર કે સેન્ટીમીટર એવું કંઈ આપેલું હતું નહીં એટલા માટે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર બીજો. તો આપણે એમાં ડાયરેક્ટ લખવું પડશે. ધારો કે P બરાબર -5 અને Q બરાબર 7 છે. એટલે તમે કોઈ પણ બિંદુનું નામ આપી શકો. અને Q બરાબર -1 3 છે. તો બિંદુ P અને Q તેથી P અને Q વચ્ચેનું અંતર PQ નો વર્ગ બરાબર શું લખશું? x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. x2 એટલે કેટલા છે? અહીંયા -1
માઈનસ 5 આખા કૌંસનો વર્ગ. એટલે માઈનસ નો જે લખતા હોય ત્યારે આપણે તેને કૌંસમાં લખવાનું, બરાબર. એટલે કૌંસ છૂટી બાકી વખતે નિશાની ચેન્જ કરવાનો તમને ખ્યાલ રહે. તો x2 એટલે -1, પછી આ નિયમના માઈનસ આવે અને x1 એટલે -5 આખા કૌંસનો વર્ગ વત્તા ને વત્તા બીજા કૌંસની અંદર y2 એટલે 3 માઈનસ કેટલા આવશે આ 7 y1 એટલે આખા કૌંસનો વર્ગ. હવે કૌંસનો છૂટો પાડીએ તો -1 માઈનસ માઈનસ પ્લસ 5 આખા કૌંસનો વર્ગ. તો માઈનસ માઈનસ પ્લસ આખા કૌંસનો વર્ગ એટલે પ્લસ ના પ્લસ 3 માંથી 7 જાય તો કેટલા વધે -4 આખા કૌંસનો વર્ગ. તો હવે અહીંયા તમે જો -1 + 5 તો વધશે વધતે ઓછા એટલે કરવાની બાદબાકી એટલે નિશાની વડે મૂકવાની મોટાની એટલે -1 + 5 તો કેટલા આવશે 4 આખા કૌંસનો વર્ગ પ્લસ -4 એનો મતલબ થઈ જશે x નો વિકલ્પ લખીએ તો 4 નો વર્ગ 16 વત્તા 4 નો વર્ગ 16 કેટલા થયા 32. પણ આ 32 પહેલા આપણને શું મળ્યું છે pq નો વર્ગ બરાબર અને આપણે શું શોધવાનું છે ખાલી pq બરાબર. એટલે વર્ગમૂળ લેવું પડશે આ બાજુ તો pq બરાબર વર્ગમૂળમાં 32 તો pq બરાબર વર્ગમૂળ 32 એવા ભાગ પાડો કે એક જ આ ઘટકનું આપણે વર્ગમૂળ કાઢીએ તો શું મળે આપણને 16 ગુણ્યા 2 16 નું 32 અને 16 નું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે 4. તો pq બરાબર 4 વર્ગમૂળમાં 2. આ શું થયું બિંદુ p અને q એટલે કે -5 7 અને -1 3 આ બે બિંદુ છે જે એનું બે બંને બિંદુ વચ્ચેનું અંતર થાય બરાબર. ત્યાર પછી ત્રીજો દાખલો લઈએ પ્રશ્ન એમાં આપ્યું છે ab અને -ab -a -b આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો ધારો કે આપણે બે બિંદુ નામ આપી ધારો કે ગમે તે નામ આપી શકાય. ધારો કે આ એટલે બિંદુ આ ab છે અને s વેલ્યુ છે -a -b. તો બિંદુ r અને s વચ્ચેનું અંતર લખીએ. તેથી બિંદુ r અને s વચ્ચેનું અંતર બે સૂત્ર મદદથી શોધી શકાય. અંતર સૂત્ર મદદથી તો r s નો વર્ગ બરાબર x2 - x1 કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં y2 - y1 કૌંસનો વર્ગ. હવે બે બિંદુ અહીંયા અંદર મૂકી દઈએ આપણે તો શું થશે તો x2 એટલે -a એટલે x1 આખા કૌંસનો વર્ગ વત્તાના વત્તા y2 એટલે -b પછી આ માઈનસ ના માઈનસ અને એ y1 એટલે ખાલી b આખા કૌંસનો વર્ગ. હવે આપણે જોઈએ તો -a -a એવો આવશે ને કારણ કે -a એટલે x2 છે માઈનસ ના માઈનસ એના a આખા કૌંસનો વર્ગ. એ જ રીતે -b આખા કૌંસનો વર્ગ તો શું થયું -2a નો વર્ગ વત્તા -2b નો વર્ગ. તો વર્ગ કરો એટલે માઈનસ એટલે થઈ જાય પ્લસ તો શું થઈ જાય 4a વત્તા 4b એટલે -2b નો વર્ગ થાય 4b બરાબર. હવે શું થયું 8b થાય ને 8b નો થાય કેટલા થાય હવે વિજાતીય પદ કહેવાય એટલે એમના મેચ બરાબર. તો હવે આ આપણે શું મળ્યું rs બરાબર મળ્યું. આ તમે 4 સામાન્ય કાઢી કાઢીએ તો આ નથી a b બરાબર. હવે આ rs નો વર્ગ બરાબર આપણે મળ્યું. આપણે શું લેવું છે rs બરાબર લેવું છે. તો શું કરશું આપણે તો કે rs બરાબર વર્ગમૂળ કાઢો તો 4 નું વર્ગમૂળ કેટલું નીકળે 2 અને આ a વત્તા b છે સોરી અહીંયા વર્ગ આવશે a વર્ગ b વર્ગ આવશે. તો 2 નો વર્ગ છે એટલે આપણે સામાન્ય વર્ગ આપીએ એટલે કેટલા થઈ છે વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ. કારણ કે આખા કૌંસનું શું લઈ લીધું આપણે વર્ગમૂળ a ને એમ લઈ a વર્ગ વત્તા b વર્ગ અને આખા કૌંસનું વર્ગમૂળ તો નિશાન યાદ દીધી અને 4 નું વર્ગમૂળ કેટલું થઈ ગયું 2 થઈ ગયું. એટલે આ બરાબર 2 વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ. તો આ શું થઈ ગયું
બંને વચ્ચેનું અંતર એટલે એવું ન હોય બધા વચ્ચેનું અંતર છે કોઈ સંખ્યા જ મળે અહીંયા આપણને મૂળાક્ષરો આપ્યા હતા તો એનું અંતર એ પ્રમાણે મળ્યું બરાબર એની જગ્યાએ કોઈ પણ કિંમત આપેલી હોય તો એમને એ પ્રમાણે મળશે એકમ આપેલો હોય તો લખવાનું ન આપેલો હોય ખાલી પાછળ લખી નાખવાનું એટલા એકમ બરાબર તો અંતર સૂત્રની મદદથી આપણે બે બિંદુઓ વચ્ચેના અંતર છે એ અંતર શોધી શકીએ છીએ જોઈએ દાખલા નંબર 2 હવે દાખલા નંબર 2 ની અંદર આપણે કીધું છે બિંદુ 0 0 એટલે ઉદ્ગમ બિંદુ થયું બરાબર 0 0 એટલે કઈ બિંદુ છે ઉદ્ગમ બિંદુ અને 36 15 વચ્ચેનું અંતર શોધો જો હવે અહીંયા x1 બરાબર એટલે 0 0 અને x2 y2 એટલે 36 15 તો તમે એમ કરો કે x2 - x1 આખા કૌંસનો વર્ગ વત્તા y2 - y1 આખા કૌંસનો વર્ગ તો ત્યારે 36 માઈનસ શું થઈ ગયું 0 થઈ ગયું એનો વર્ગ વત્તા y2 એટલે 15 માઈનસ 0 એનો વર્ગ તો ત્યારે તમને શું મળે છે x1 નો વર્ગ વત્તા x2 નો વર્ગ વત્તા y2 નો વર્ગ એટલે તમે એનું સૂત્ર છે ડાયરેક્ટ આપી લખી શકો કે વર્ગમૂળમાં x2 વત્તા y2 બરાબર આ પણ શું છે ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર શોધવું હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો વર્ગમૂળમાં x2 વત્તા y2 બરાબર તો ગણ્યા દાખલો તો આને આપણે બીજું p કહીએ ધારો કે p બરાબર 0 0 અને q બરાબર 36 15 છે તો બંને વચ્ચેનું અંતર p q નો વર્ગ અંતર સૂત્ર મૂકો x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ x2 એટલે 36 માઈનસ x1 એટલે 0 એનો વર્ગ વત્તા y2 એટલે 15 માઈનસ 0 y1 એટલે એનો વર્ગ તો 36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ 36 નો વર્ગ કરી આપણે 36 ગુણ્યા 36 તો 0 એટલે ધ્યાન આપો એટલે 1 10 36 નો છોકરો ડિવાઈડ 3 ટાઈમ છોટું લીધો 6 9 2 1 ના મને કાઈ કીધું એવું તો 36 નો વર્ગ 596 અને 15 નો વર્ગ 225 આ બેનો આપણે સરવાળો કરીએ તો 1296 225 6 5 11 ને એકડો વધી પડી 1 9 ને 10 ને 2 12 નો પગલો વધી પડી 1 2 ને 4 ને 5 અને 1 ના 1 કેટલા થાય 1521 હવે 1521 છે તો PQ નો વર્ગ બરાબર શું મળ્યું 1521 તો PQ બરાબર આપણે શું મળે વર્ગમૂળમાં 1521 તો 1521 નું વર્ગમૂળ લઈએ તો આપણે ખ્યાલ આવે કે જો 40 નું વર્ગમૂળ છે 1600 થાય બરાબર એટલે એ નજીક આવી છે તો 39 નું જોઈએ આપણે 39 ગુણ્યા 39 તો 0 9 કરી 27 7 ડિવાઇડ 2 10 9 2 11 અને 1 1 ડિવાઇડ 8 9 કરી 27 27 ને 35 1 2 5 અને 1 પેલું થઈ ગયું 1521 તો PQ બરાબર 1521 નું વર્ગમૂળ કેટલું નીકળે છે 39 બરાબર તો આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું હોય 39 એકમ અથવા કિલોમીટરમાં પૂછવું હોય તો 39 કિલોમીટર હોય બરાબર ખ્યાલ આવ્યો બીજી વખત જોઈ આવે એક વખત આપણે એમ કીધું કે 0 0 એટલે કે ઉગમ બિંદુ અને 36 15 આ એક બિંદુ આપેલું છે કે જેનો x 36 છે y 15 છે એવા બે બિંદુ વચ્ચેનું અંતર શોધો તો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કર્યો x2 - x1 આખા કૌંસનો વર્ગ વત્તા y2 - y1 આખા કૌંસનો વર્ગ કોઈ બી તમે બાજુ સૂત્ર લખાયું એનો પણ ઉપયોગ કરી શકો તમે ઉગમ બિંદુથી જ્યારે કીધું હોય ત્યારે
હવે 36 - 0 x2 - x1 આખા કૌંસનો વર્ગ વત્તા y2 - y1 આખા કૌંસનો વર્ગ. તો 36 માં 0 જાય તો 36 નો વર્ગ વત્તા 15 - 0 એટલે 15 આખા કૌંસનો વર્ગ એટલે 15 નો વર્ગ. 36 નો વર્ગ કર્યો 36 ને 36 કેટલા આવ્યા હતા 1296 વત્તા નો વત્તા 15 નો વર્ગ 225 બંનેનો સરવાળો કર્યો 1521. 1521 શું છે pq નો સ્ક્વેર. હજી આપણે શું શોધવાનું છે pq. તો pq એટલે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો pq નો સ્ક્વેર છે વર્ગમૂળ pq 1521 તો એ છે માની છે વર્ગમૂળ. ત્યાર બાદ આપણે વર્ગમૂળ કાઢ્યું તો કેટલું કાઢ્યું 39 તો pq બરાબર 39 એટલે કે 0 0 અને 36 15 વચ્ચેનું અંતર છે એ કેટલું છે 39 એકમ છે. જો કોઈ શહેર વચ્ચેનું પૂછવું હોય તો 39 કિમી આવે. કારણ કે આ દાખલાની અંદર તમે કીધું છે કે પ્રવૃત્તિ 7 પર જે અંદર શોધો આ જ બિંદુ આપેલા છે તો એ 39 કિલોમીટર આવશે બરાબર. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર આપણે એમ કહેવામાં આવ્યું છે કે બિંદુ 1 5 2 3 અને -2 -11 સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. હવે જો આપણે એમ સાબિત કરવાનું છે કે આ ત્રણેય બિંદુ છે એ બિંદુ કેવા છે સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુ કોને કહેવાય તો જેને એક જ રેખા ઉપર આવેલા બિંદુ હોય a b અને c આ ત્રણ એક જ રેખાખંડ ઉપર આવેલા હોય તો એને સમરેખ બિંદુ કહેવાય. તો એના માટે આપણે શું કહી શકીએ કે કોઈ પણ બે બિંદુ લઈ આપણે a b અને b થી c એટલે કે a b bc બરાબર શું થવું જોઈએ ac થવું જોઈએ. તો આપણે એને કેવા કહી શકીએ સમરેખ કહી શકીએ બરાબર. અથવા તો ત્રણેય બિંદુ વચ્ચે જે ક્ષેત્રફળ હોય એ ક્ષેત્રફળ કેવું થઈ જવું જોઈએ 0 થઈ જવું તો પણ આપણે કહી શકીએ. પણ આપણે આંતરસૂત્રનો ઉપયોગ કરી છે એટલે શું કરશું દરેક બિંદુ વચ્ચેનું અંતર શોધશું આપણે ab વચ્ચેનું bc વચ્ચેનું અને ac વચ્ચેનું. પછી આપણે ચકાસીશું કે કોઈ બે બાજુ છે ab bc અથવા તો ac bc નો સરવાળો છે એ ત્રીજી બાજુ જેટલો થાય છે. જો કે આવેલા ક્ષેત્ર એક જ રેખા ઉપર જો એવું શક્ય હોય તો આ સમરેખ છે નકર સમરેખ નથી બરાબર. એટલે આપણે પેલા સૌપ્રથમ આને નામ આપી દઈએ. ધારો કે a બરાબર શું છે 1 5 b બરાબર શું છે 2 3 અને બિંદુ c કયું છે -2 -11 છે. તો હવે પેલા આપણે ab વચ્ચેનું અંતર શોધીએ પછી bc વચ્ચેનું અંતર શોધીએ અને પછી ac વચ્ચેનું અંતર શોધીએ બરાબર. હવે આપણે ડાયરેક્ટ લખશું. અહીંયા આપણે સૂત્ર લખતા નથી ડાયરેક્ટ ab એટલે x2 - x1. હવે તમારે એ યાદ રાખવાનું કે કોના માટે તમે સૂત્રનો ઉપયોગ કરો છો ત્યારે એના ઉપરથી x2 અને x1 y2 અને y1 છે થાય. તો અહીં x2 એટલે 3 -1 આખા કૌંસનો વર્ગ વત્તાના વત્તા સોરી x2 એટલે 2 માઈનસ x1 એટલે 1 આખા કૌંસનો વર્ગ વત્તાના વત્તા y2 એટલે 3 અને y1 એટલે 5 આખા કૌંસનો વર્ગ બરાબરના બરાબર 2 માં 1 જાય તો 1 આખા કૌંસનો વર્ગ વત્તા 3 માંથી 5 જાય તો -3 આખા કૌંસનો વર્ગ બરાબર. 1 નો વર્ગ કેટલો થાય છે 1 વત્તા 2 નો વર્ગ કેટલો થાય છે 4 બરાબર. શું કીધું આપણે વર્ગમૂળમાં 5. ત્યારબાદ BC વચ્ચેનું અંતર શોધીએ. એને સ્ક્વેર કરજો અલગ અલગ પડશે આપણે કારણ કે આપણે AB નો ભાગ લીધો તો છે આપણે શું મળ્યું AB બરાબર b² બરાબર 5 તેથી AB બરાબર શું મળ્યું વર્ગમૂળમાં 5. ખરેખર x2 x1 y2 y1 એકનો વર્ગ 1 પ્લસ 3 માંથી -5 અને -2 નો વર્ગ 1 વત્તા 4 બરાબર 5 કે વર્ગમૂળમાં 5. ત્યાર પછી b અને c વચ્ચેનો અંતર શોધીએ તો bc નો વર્ગ બરાબર
2 આખા કૌંસનો વર્ગ વત્તા y2 એટલે -11 માઈનસ 3 આખા કૌંસનો વર્ગ બરાબર માઈનસ 2 તો કેટલા આવશે -4 આખા કૌંસનો વર્ગ વત્તા -14 આખા કૌંસનો વર્ગ બરાબર 4 નો 16 14 નો કરો 14 ગુણ્યા 14 4 એકા 4 2 એકા 1 16 નો 16 2 એકા 5 6 9 196 તો બેને સરળ કરીએ એટલે 6 6 12 નો 9 નીકળીએ 9 10 10 ને 1 અને 9 નીકળીએ એટલે 2 12 તો BC બરાબર શું આવશે વર્ગમૂળમાં 212 અથવા તો ભાગ પણ પાડી શકો ત્યારબાદ 80 જોઈએ ત્યારબાદ હવે ત્રીજા બિંદુ વચ્ચે મંત્ર શોધીએ 80 નો વર્ગ તો શું થાય છે અહીંયા તમે c લઈ આપણે એટલે આ બિંદુ પર c શું છે તો -2 -1 આખા કૌંસનો વર્ગ વત્તા -11 -5 આખા કૌંસનો વર્ગ તો માઈનસ માઈનસ પ્લસ નિશાની માઈનસ ને આખા કૌંસનો વર્ગ એટલે એમ નહીં પ્લસ -16 આખા કૌંસનો વર્ગ એમ નહીં 3 નો વર્ગ 9 વત્તા 16 નો વર્ગ કરીએ 16 ગુણ્યા 16 0 6 1 36 ઉડી કરી 3 4 9 6 9 15 નો 5 કરીએ 256 એટલે 256 માં 9 ઉમેરો તમે 260 ને 265 તો વર્ગમૂળ 265 એટલે 80 તો આને આપણે જોઈ શકાય કે AB + BC બરાબર 80 થતું નથી બરાબર એટલે કે AB + BC is not equal to 80 એટલા માટે આ બિંદુથી સમરેખ થાય નહીં એટલે કે સમરેખ બિંદુ નથી બરાબર જો એ બે કોઈ પણ બે વસ્તુ AB + BC અથવા તો AC + BC એનો સરવાળો છે ત્રીજા જેટલો થતો હોય તો જ સમરેખ હોય નકર સમરેખ હોઈ શકે નહીં કારણ કે એક જ રેખા ઉપર આવેલા હોય એટલા બરાબર અહીંયા A બિંદુ હોય અહીંયા B બિંદુ હોય અને અહીંયા C બિંદુ હોય તો આટલું અંતર અહીંથી આટલું અંતર અને અહીંથી આટલું અંતર B થી C સુધીનું એથી B સુધીનું અને B થી C સુધીનું એ આખા જોડોને શું થાય છે A થી C બને છે બરાબર તો એક રેખા ઉપર આવેલા હોય એટલે કોઈ પણ બે ભાગનો સરવાળો છે ત્રીજા ભાગનો થતો હોય બિંદુ ભલે આડા હોય પણ બે ભાગનો સરવાળો છે ત્રીજા ભાગના સરવાળો થતો હોય તો જ બિંદુ સમરેખ હોય નકર બિંદુ સમરેખ હોય નહીં જ્યારે અંતરની વાત કરતા હોય ત્યારે ક્ષેત્રફળના આધારે આપણે કેટલું શું કરવું પડે તો કે A B C ત્રણ બિંદુ છે એના દ્વારા ઘેરાયેલો પ્રદેશ છે એ 0 થઈ જતો હોય તો એ